આ બે જણે વળ્યા તો છે ખરી, પૈસા હાલ મત લાવતા લાગે. હા કાળુજી વળ્યા હતા તો ખરી. અરે એ શેઠ છે ને? વાહ શેઠ આ બેઠા અહીં. આવો કાળુજી આવો આવો. હા આયા હવે તાર લાવો હેડો પૈસા લાવો હેડો. આયા હોય તો પૈસા હાલવા નહીં આયા હું. આ તાર શું લેવા આયા હતા ને? આ જુઓ. હા તે તો જોયા એ શું લેવા લઈને આયા હંગાતે? બોલો હવે તમે. તમે પૈસા લેવા આયા હો? શું પૈસા લેવા આયા તો હાલ પૈસા નહીં, જે હતા એ બધા વાઈને હાલ દીધા હે. તો તમારા પૈસા એરા હાલ તાળો હું તમને ના લ્યો. હા તે તમારા જે પૈસા લેવાના છે ને, હે? તમે શેના પૈસા માંગો છો અમની જોડે? તમે ભાઈ હેને પૂછો કાળુજી ને હેના માગું છીએ. હવે 10 રૂપિયાની બીડી આલી એમાં 9,999 રૂપિયા થાય. અરે 10 રૂપિયાની બીડી પણ કેટલા વર્ષ થયા વાત કરો હતો. એને બીડી કેટલી મૂકી હતી ખબર છે? ઓઈની બીડી થોડી હતી એ રીએ. અરે ગમે તો એની બીડી હોય, વિદેશની બીડી હતી. હા તો પણ તમે એવું ચારે નક્કી કર્યું હતું કે મેં પૈસેથી આલું હું, ચમ તો તમે તે પડી હતી ખીચામાં એટલે ગાડી તમે આલી દીધી હતી. ગાડી હાલ દીધી પણ એ કોઈ મારે મફત થોડી આવી હતી. મેં કોઈ પૈસા ही લાવ્યા તો વાત કરો હતી. એટલે તમે બીડીના પૈસા માંગો છો? હા જ તો કેટલા વર્ષ છે વ્યાજ સુધી. બીડીના પૈસા વાળી હોતા હશે યાર શેઠ. ઇમ્પોર્ટેડ બીડી હતી, ઇમ્પોર્ટેડ હોય નથી કોઈ એની બીડી વાત કરો હતી. હવે બીડી વાળી ઇમ્પોર્ટેડ વાળી હોતી હશે. બીડી ચો ઇમ્પોર્ટેડ બીડી આવે? જાપાનની બીડી હતી. ઓ તારી, આ તો જો જાપાની બીડી લાયા છે લ્યા. બેહો શું બે? હા અમે લાલભાઈ બેહો. મારે બેહવું નહીં, તમે બેહો. હવે હું તો બેઠેલો જ છું, તમે બેહો જોડમાં. તમારે સમસ્યા મારે બેહવું નહીં હોય એના ખાટલામાં. હું બેહી તો એનું વ્યાજ ગણશે પાછા અમને હારે. ખાટલાનું વ્યાજ તો નહીં ગણવું. એના ખાટલામાં બેહાતું હશે. બીડીના પૈસા જો 9,099 ગણતા હોય તો ખાટલામાં બે તો એનું વ્યાજ ગણાય હતો. આ તમારા સાચી આ મોણા જેવો હશે હો. તો એના જોડેથી ને ના નેહરાય, એના છેઠે ના હેરાય કદી. તમારા નાની પાડું. તમારા પૈસા અમે આપવા માટે જ આવ્યા છીએ. એમ હા તો લાવો હેલો લેવા માટે તો અમે બેઠા આવીએ ભાઈ. તાણા એમને એમ નહીં હાલવાના, તાણા એ બધું નક્કી કરવાનું પછી તમને પૈસા આપવાના છે. એમાં શું નક્કી કરવાનું હોય યાર? તમે કારુજી બીડી લીધી, તાર કોઈ હાજર હતું? ઓય રોમાજી હતા ને? રોમાજી હતા. હા બોલાવો રોમાજી ને. રોમાજી બોલાઈ આવો જાઓ. અને એમને પેલો શેઠ રાખ્યો છે ને છોકરો, તેની પેલો હાથી એ હતો. હા એ બધા બોલાવો. પછી નક્કી કરી પછી તમને પૈસા આપવા છે. તમારે જે વ્યાજ થાય વ્યાજ સુધી તમને પૈસા પાછા અમારે તમને આપી દેવાના. હા તે બોલાવો રોમાજી ને બોલાવો ભાઈ. રોમાજી બોલાવો. તમારે બોલાવવા પડશે કે? તમારે બોલાવવા પડે કે? બોલાવો તમે ફોન કરી. તમારો હું નંબર કાઢું આવી ગયાનો. અને તમારા નોકરને બોલાવજો સાક્ષી. આ તો બહુ વિચિત્ર માણસ છે, એના જોડેથી કશું ન લેવાય. વાત સાચી છે. તમે ભૂલે છો કે બીડી લઈને બેસી ગયા છો ભલા મોણા. મારા વ્યવહાર અમની ચોરી કરવા તમે ક્યારે કંકુતી લઈ ધોળે આયા હો. તમને મેં નહીં બોલાયા વાત કરો હતી. તમારા વચ્ચે નહીં ઉતરવાનું આ અમારી ચંપાસમાં. ગરીબ માણસ તો ના લૂંટવાના હોય વાત કરો છો તો. હા યાર રોમાજી. હેલો રોમાજી. એ રોમાજી કેટલા હો? આવો મારા જોડે આવજો. પછી સાપરાવો કોમ છો થોડું. આવો હરિયા. હા તે આવા તો છો ને અમે બીવાઈએ છે રોમાજીથી. આવશે એટલે ખબર પડશે દૂધનું દૂધ ને પાણીનું પાણી. અભી હાલ ખબર પડી જાય અમને. આવા દો. અને તમારા નોકરને બોલાવજો થોડુંક. સાક્ષી હતો એ નોકર તો હોય ચોક્કસ બેસી સોળ બંધ નાખવા જેવો છે બેસીનું. લે ભગા, એ ભગા, લે તો જો લે. નોકર એ તમારે જેવો તો નહીં ને ભાઈ? ના ભાઈ ના, નોકર માર જેવો નહીં. તો એના નોકર એના જેવા જ હોય કાને. એનું ખેંચો તો આપણું ખેંચે ના ખેંચે. એ ભાઈ રોમાજી આવે ને એટલે હાલ દૂધ દૂધ પોણી થઈ જાય. તમે શું લે ચિંતા કરો? બેહો બેહો. ઉભા રહો બેહો કી. બે અમે ભલે ઉભા રહ્યા, અમે થાકી જોઈએ ચાલશે પણ તમારા ખાટલામાં નહીં બેહવું અમારે. પગ દુખશે પગ બેહો. એ ભલે દુખતા દુખે એનો વાંધો નહીં. તું બેહો બેહો બેહવાનું વેજ નહીં લઉં. ના 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 લે બેહવું જ નહીં ને. બેહીએ તો તમે એનું વ્યાજ ગણવા માંડો ભલા મોણા. એટલે ભાઈ નહીં ગણું બેહો કી. તમારા ઉપર ભરવો જ નહીં. આ તમે બીડી આને પછી બીડી આલી એ આના તમે પૈસા ગણવા માંડ્યા છે. એટલે ભગો કેટલો રહ્યો? હા આવ્યો તો બોલો પૂછી લો. એને નહીં પૂછું, મેન ધણી ના આવવા દો પેલા. કોને હું પૂછું? રોમાજી ને આવવા દો. પૂછી છે વાયન મેં બીડી આલી હતી કે નથી આલી? ઓ તે આલી હતી બીડી આખી ઘડી. આખું પોકેટ નતું આલ્યું? જાપાનનું
ઓય ઓય તારો પછી લો ભાઈ લાવ હેડો બીડી પૈસા. આલી હતી અને મેં હું આલી તું હા મેં હું રોમાજી ને આવવા દો ને રોમાજી ને આવવા દો હા પપૈયું આલી તું હા જો એટલે રોમાજી કેટલો રહ્યા પપૈયું ખાવા આલી તું હો તમે આલી હા તો આપણે જૂઠું નહીં બોલતા હા યાર રોમાજી આવો કે યાર તમે હંતા આવો છો યાર શું શેઠ કહો બેહો પેલી બાજુ બેહો આ બાદ પોકાતે બેહો તો હતો કામ કરતો છો બોલાવી લો તમે યાર લાવ થાતીને બેજો ખાટલો થોડો નરમ હે કોકનું સારું થતું હોય ને તો કોમ પડતું મેલીને આવવું પડે આટલા વ્યાજ ના લો છો થોડા કમ વ્યવસ્થિત પલંગ પલંગ ને બેહો કે એ બનાવવા આલ્યો હો પેલા ફેબ્રિકેશન વાળા છે બિલ્ડિંગ વાળા જોડે પણ હજુ બનાવ્યો જ નહીં કાલે થી પાસ હોય લ્યો કહો એના પણ બનાવ્યો જ નહીં એનો યાદ પૈસા આલ્યા હિરતાન એમ છે પૈસા પહેલા હેલીને બેસી ગયો પણ હજુ ખાટલો જ નહીં બનાવ્યો કહો બાપડા કોઈ મળતો થાય તમે બની આલે કે બેહો કેમ બોલાવા પડ્યું કહો હે રોમાજી હા આ પેલા તો તમે ભે લેવા પૈસા મારતો રહ્યા હતા સાચી વાત ખોટી વાત એ લેવા હા હું આયા તું આ ભાઈ મેં પેલી જાપાનની પીડી આલી હતી કે નથી આલી આખી ઘડી તાણ તો ઓકે. ક્યાં આલી હે તાણ તો હું એકલો હતો આલી તક નથી આલી ગયો વિડીયો તો તમે જ્યાં આલી ખબર છે હા હું ખોળના પૈસા પેલા તમે મહિનો વ્યાજ પૂરો થયું હા અને પછી વ્યાજના પૈસા હું તમને આલવા આવ્યો હા બરોબર અને પછી મારે ખોણ લાવવું તો ખબર તમે કોઈ પાતળું દૂધ આવે છે હા હા એટલે પછી કીધું ખોણ લેવા પૈસા પણ થોડાક હજી વધારે આલો હા તાણે ભાઈ આ કાળુભાઈ ફાયથી બીડી આલી તમે આવા તાજી ત્યારે આલી હા લે ભાઈ કીધું કે નહીં આલી તી લાવ હેડો પૈસા અને મેં અમે પપૈયા આલ્યા તક નતા આલ્યા પપૈયા આલે તમે તો પછી પણ એ તો પપ્પાએ તમારે નતા કોમ ને એટલે મને આલે તો તમે મને પપૈયા આલ્યા હતા આલ્યા જ છે ને તમે સાક્ષી હતા પપૈયા લીધા તમે ઓ ભાઈ એ હે? નથી જાય તમે મને આલે મેં ખાવા માટે લીધા તો ખાવાની વસ્તુ તો લેવી જ પડે કે કેમ ના લઈએ આ તે એને બીડી પીવાની વસ્તુ હતી પીવાને બીડી ગળી લીધી તમને પપૈયા આલ્યા બરાબર પપૈયાની અંદર જેટલા બીજડા આવે એ બીજડાનું વ્યાજ સુધીને તમારા જોડે લેવાનું પેલા તમારું વ્યાજ કેટલું થયું 9,999 મનુજી હા એને પૈસા આલ દો કારુજી તમે જે થયા હોય બરાબર અને અમારા જે પૈસા થાય ને એ તમારે હાલવા પડશે પછી હા તે હાલ દે ચમ વ્યાજ હાલ સુધીને દે હાલવા પડશે આપણે પપૈયાનું ટોટલ મારી હોય. આપણે પપૈયાનું પપૈયાની મય બીજડા કેટલા હોય ગણતરી ખબર છે તમને 5 કિલો જબલું હતું એ પણ પપૈયા પપૈયાનું. બીજા ઘરમાં ના હોય મેં તો કાપીને ખાઈ ગયો તો પપૈયા તો લાવો હેડો 2 લાખ રૂપિયા અમારા હેડો એટલા બીજડાના તમે ખાલી પપૈયા વાવો ને તો આ ચોય પહોંચે આખું 25 રૂપિયાની બીડીના તમે 9,000 રૂપિયા માગવા માંડ્યા છો ભલા મોણા તમને શરમ આવે છે કે નહીં મારું બેતું હા મને તો અહીં લઈને આવ્યો મને પપૈયા તો મારું સારું યાદ જ નતું રહ્યું લ્યા પપૈયા તો આખું મનમાં નેહરી જ તું મારું બેટું બિઝનેસની વ્યાજ ગયો તો ખાસી થાય હવે મારે વિડીયો કરતા એક ખૂબ આઘું પોકા હતો હવે હા હેડો તા ને જતા કરે વ્યાજ નહીં લેવું હેડો હવે ચમ જતા કરવા પણ અમારે હાલવું છે વ્યાજ ઉધીને તમારે મૂડી અમે તમને હાલવી છે ને તમારે અમારે પૈસા હાલ દો હા લાલિયાને ચોહી લઈને આવ્યો લાલિયાને લઈને ના આવ્યો તો સારું તો કાળુને હું વાળું કરી નાખો તળિયે ઝાપટ કરી નાખો માથા મેકે બાર ના રાખો અને બરાબરનું વ્યાજને મૂડી ડબલ લઈ લો હું પણ આ લાલિયાને ચોહી લઈને આવ્યો સારું પપૈયાનું તમારા મગજમાં નેહરી જ છે વાત તમારા રૂપિયા ને અમારા કોકરા એમ હવાને જતો કરવો પડશે મારે હાર તો હેડો નહીં લેવા માફ કર્યા એમ નહીં ચાલે અમારે વધાર તો હશે ના નહીં લેવા ચાલશે તમારી જીવ મારી જીવ આપણે બે જૂના ભાઈબંધ નહીં ફૂટો હવે ભાઈબંધીની વાત કાઢા છે આ મોણા જુઓ જોયું ને હવે ફસાણા છે એટલે આ એમને એમ તો નહીં મોણે એવા હવે એના જોડેથી નીકળતા નહીં આ હું છું તો તમને બચાયા ના કે કોઈ બીજી વાર છે બચાવશે નહીં વાત સાચી હોય ને જેઠાઈ ના અડાય ઓય એનું પોણી પીતા નહીં ના પોણીના પૈસા લઈ લે પાહા લેડો આપણે હવે જઈએ અમે બેહો સા બનાવ નહીં પીવી તમારી ચા ચાના તમે પૈસા ગણતા ના નહીં લઉં બેહો તમારા ઉપર હવે નહીં લેવા અમારે. જાણાય ગણો તમે તો લેડો એટલે રોમા એટલે પગા હા તાર તો મને કેવું તું કે હવે પપૈયા આવે તો મારે તો હારું પપૈયાનું તો મગજમાં હપુચું યાદ જ ના રહ્યું કે તમે હલવાઈ ગયા ને તાણ તાર મને કહેવાય નહીં કે પપૈયા હાલે તો આપણે બેને કાઢા તો મત તો યાદ જ ના રહ્યું સાચાવાળો થઈ તમે મને આલી તું ખા ખબર હે કે ખાઈ જા ચાચાવાળો થઈ જાય એટલે યાદ નહીં રહેતું તો તાર ઉંમર થઈ ને હવે તો 10% વ્યાજ ગણો છો એટલે મગજ ના હેડે ઉમે માપનું વ્યાજ લો ને તો મગજ કમ્પ્લીટ હેડે હાર તે ભાઈ હવે માપનું લે હા હાલ હમણાં કેટલા હાલવા પડે હવે શું માપનું લેવા નાનું મોઢું હાફે ચેડું મેં મોઢું કરી પેલા આમ તો આમ પાછું ભીડાયું એટલે હાલ હમણાં ટોલ પડી જોત 5 કિલો પપૈયા ખવડાવે પેલા પછી બીડીએમ થઈ પૈસા ગણો એટલા હાર હેડો વાંધો નહીં હશો હેડો તમારે જવું તો દૂધ હવે થોડું જાડું હાલો હવે
બહુ પાતો દૂધ આવે પોણી વેરી આલો હોકશું આ ખાટલામાં હમાતા નહીં એટલે તો હમા થયા છો પછી એટલે હમા થયા એ તમારા દૂધથી નહીં થયા કોઈ વળી અમે થાય એ તો અમારે ઘરનું ખાઈને થયા છીએ ઘરનું શું શીખડું ખાતું છું એ અમે જે ખાતા હોય બરોબર છે શીખડામાં દૂધ દેજો પાછા જો હાડો તમે કામ કરો ઉપરો હાર બગા હા પેલા ખેતરમાં પોણી વાળાનું રાતે ઘઉંમાં તારે ધારી બારી હમો કરી નાખ્યો તો મારે ખાટલા બેહી રહી ઉપર હા હાર વડો હું ઢાળી હમો કરતા આવું તાન હા જો ઉપડો મારું બેટું આ લાલિયાને ચોહી લઈને આવ્યો એટલે મારા જબ્બર મેર પડી ગયો તાજ પૈસાનો તાઈ ઘણું વ્યાજમી એની જોડે લઈ લો મૂળીએ ઘણી બધી લઈ લો તો આ લાલિયાને લઈને આવ્યો ને બધી પથારી ફેરવી નાખી આ રોમાજીને સારું યાદ રહ્યું મને જ ભૂલી ગયો હું જ ભૂલી ગયો મને જ યાદ ના રહ્યું હવે કોઈને ગોમાં ક્યાં સારું ને કે ગોમાં જે થોડી ઘણી કેદી થઈ એ માં તો જતી રહ્યા ના ના એમ તો નહીં કે લાવ ખેતર હોમો ઓટો મારી આવવા દે ભગાતર જીવા દે આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ